वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચરિરામૃત સાગર પૂર 11 તરંગ 78માં ભગવાન શ્રી હરિ કહે છે, જે પોતાના મનનું ગમતું કરે છે તે ક્યારેય સુખ પામતા નથી. જેટલા કલેશ અને દુઃખ કહેવાય છે તે બધા મનગમતું કરવામાં અવશ્ય આવે છે. ગુણાતીતાન સ્વામી એવું કહેતા કે જેને કાંઈ જોઈએ જ નહીં એને દુઃખ શાનું, અને જે અવશ્ય જોઈએ છે એ તો પ્રારબ્ધમાં નિર્માણ થયેલું છે, એ પ્રમાણે મળવાનું જ છે. માટે જેટલા ગ્રહસ્થ, શેઠ સાહુકાર કે સાધારણ માણસ કે ગરીબ હોય તેઓ ઘરમાં જે એક બુદ્ધિશાળી હોય તેના કયામાં જ્યાં સુધી વર્તતા હોય ત્યાં સુધી ઘરમાં કોઈને કાંઈ દુઃખ આવે નહીં. કોઈ ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં, ગામમાં, દેશમાં સમજુ અને બુદ્ધિશાળી માણસના કયામાં જો બધા વર્તતા હોય ને બધા સુખી થાય. પણ ઘરમાં, પરિવારમાં, સમાજમાં જેટલા મનુષ્યો બધા જો ડાપણ કરવા માંડે અને પોતપોતાની રીતે સ્વેરવર્તન કરવા માંડે, બધા દુઃખી થાય. મહારાજ કે ઘરમાં જે એક બુદ્ધિશાળી હોય તેના કયામાં જ્યાં સુધી વર્તતા હોય ત્યાં સુધી ઘરમાં કોઈને કાંઈ દુઃખ આવે નહીં. એ તેના ઘરનો વ્યવહાર પણ અકળ રે, ઢાંકો રે, વ્યવહાર ઢાંકો રે ત્યાં સુધી સુખ રે છે. આમ છે. તમારા કામકાજમાં, ધંધામાં, વ્યવહારમાં ધંધો થોડો હળવો થઈ ગયો હોય અને કદાચ થોડો ઘણો કરજો થઈ ગયો, પણ એમની ઢાંકો રહે ને તો તમારું કામકાજ, ધંધો, વ્યવહાર ચાલ્યા કરીને પાછા બહાર નીકળી જાઓ. ઉઘાડો થઈ જાય પછી તમને કોઈ ધીરે તો નહીં અને માગવાવાળા વધી જાય. છેવટે તમારે
કારખાના, મકાનો, ફેક્ટરીઓ એ વેચવાનો વારો આવે દેવું ચૂકવવામાં, ઘર મકાન પણ જતા રહે. જો ઉઘાડું ન થયું હોય તો ઉછીનું પાછીનું કરી ધીરધાર કરીને પણ પાછું એમને ચલાવે ને એમ કરતાં પાછું રાગે પડી જાય. જો વ્યવહાર ખુલ્લો પડી જાય તો દુઃખ આવે. મહારાજ દૃષ્ટાંત આપે છે. મારે ત્યાં શરીર અગણિત મૂલ્ય કહેવાય. આની એક ખાલી એક સ્પેર પાર્ટ, એક કિડની ખરાબ થઈ હોય ને એને ટ્રાન્સફર કરવી તો કેટલા રૂપિયા લાગે? ખાલી એક જ પાર્ટ. એમ શરીરનું જે મૂલ્ય છે તેટલું કપડાનું નથી. પણ શરીર જો કપડાથી ઢંકાયેલું ના હોય તો તે કાંઈ શોભા આપતું નથી, બહુ વરવું લાગે. શરીરની શોભા એ કપડાં છે. પારકા ઘરના સ્ત્રીજનો જે સમયે ઘરમાં રહે છે ત્યારે રોજ રોજ કલેશ કરે છે. જાજો ભાગ ગ્રસ્તમાં પારકા ઘરના એટલે તમારી બેનો દીકરીઓ પરણીને પારકે ઘેર ગઈ એ પારકા ઘરના થઈ ગયા. હવે પિયરમાં મળવા નિમિત્તે 5 દી આવ્યા હોય ત્યારે જો સમજૂન ડાયા હોય તો વાંધો નહીં, નહીતર 5 દીમાં કલેશ કરીને જાય. એ જતા રહે અને કજ્યો મૂકતા જાય. સમજ્યા? સાસુ વહુનો કજ્યો કાયમનો રહે. એ તો હળગાવીને જતા રહ્યા. એને એટલી ભાન ન પડે કે હું તો આજ 2 દિવસમાં જતી રહીશ ને ડોશી હેરાન કાયમ થશે. આદરાન સ્વામી આમાં લખે છે કે પારકા ઘરના સ્ત્રીજનો જે સમયે ઘરમાં રહે છે ત્યારે રોજ રોજ કલેશ કરે છે. સલાહ દેવા માંડે સમજ્યા ભોજાઈઓને. બાને આમ સેવા કરતી નથી ને બાને આમ ખાવા દેતી નથી ને બાને આમ કરતી નથી. એ પરણીને ગઈ છે ત્યાંય સાસુબા છે જ ને. એ પણ કેટલું કરે છે એ પોતે જોવું પડે. રોજ રોજ કલેશ કરે અને જરા પણ મર્યાદા રાખતા નથી. અર્થાત કે જે સ્ત્રી પરણીને સાસરે જતી રહી તે હવે પરઘરની થઈ ગઈ કહેવાય. તેણે પોતાના પિયરમાં આવીને રોજ રોજ કલેશ કરવો અને મર્યાદા ન રાખવી તે ઠીક નહીં. અથવા પોતાના જન્મનું ઘર છોડીને જ્યારે પતિને ઘેર એટલે કે પારકે ઘેર જાય છે ત્યારે જો તે રોજ રોજ કલેશ કરતી રહે હાહરિયામાં તો લગારે પણ એ અબધ રાખે નહીં, એટલે કે મર્યાદા રાખે નહીં તો તે ઠીક નહીં. આ જોતા એવું લાગે છે કે
કે તમારા ગ્રહસ્થમાં ઝાઝો ભાગ કલેશનું કારણ સ્ત્રી હશે. સ્વામી આમાં લખે છે, કદાચ એમાંથી વિશેષ થતું હોય છે. કારણ કે એમને છે ને સહજ સ્વાભાવિક રીતે બોલવાનો બહુ સ્વભાવ હોય. આ ઘરની ઓલે ઘરે, ઓલા ઘરની ઓલે ઘરે વાતો કરવી ને એવો સહજ સ્વભાવ હોય છે. પછી એને એ ખબર ના પડે કે હવે આ વાતનું પરિણામ શું આવશે. ઘણી વખત કોઈ એવી ગોપ્ય વાત હોય તો પણ એ બીજે ઘરે જઈને કહી દે, એ ત્રીજે ઘરે કહે, ત્રીજે ચોથે ઘરે કહે, અને આખા ગામમાં ફજેતો થાય ત્યારે ઘણીક વખત કોઈને આપઘાત પણ કરવો પડતો હોય. જો એ વાત એમની ઢાંકી રહી હોત તો માણસ જીવી જાત. માટે સ્વામી કહે છે લાજ રાખવી, મર્યાદામાં રહેવું, મોટાના નિયંત્રણમાં રહેવું. બસ માતા પિતા હોય તો એના નિયંત્રણમાં રહેવું, વ્યવહાર કુશળ મોટા ભાઈ હોય તો એના નિયંત્રણમાં રહેવું. અને ઘણીક વખત મોટા કરતાં નાના બુદ્ધિશાળીને કુશળ હોય તો એ વ્યવહાર કરતા હોય તો એના નિયંત્રણમાં બીજાએ રહેવું પડે. પછી એને એવું ન, મોટા એવું ન રાખવું જોઈએ હું મોટો છું, એ કેમ મારે કરવું. એ વખતે ઘરમાં જે વ્યવહાર કરતો હોય ને એને મોટો ગણાય, એને પૂછીને કરવું પડે બધું. ઘરમાં દીકરાનો વહુના હાથમાં વ્યવહાર હોય અને એ વ્યવહાર કરતા હોય તો પછી મા બાપ એ અનુયાયી કહેવાય. બે ભાઈ હોય, નાનો વ્યવહાર કરતો હોય તો એને વ્યવહારિક રીતે મોટો સમજવો પડે. સંબંધમાં ભલે નાનો છે, એની મર્યાદા, એને પૂછવું. માટે મોટાને નિયંત્રણમાં રહેવું. જે સ્થાનમાં જે મોટા હોય ને એના સ્થાનમાં રહેવાય. અમારે છે ને એક વખત અહીંયા એક સમાજની મીટિંગ હતી. બેઠા હતા ટોળાશાહી. હવે એમાં થોડુંક લોક વ્યવહાર પૈસા ટકા થોડું મોટું માણે એટલે એને પ્રમુખ પદે બેહારેલ. હવે ઉંમરમાં થોડો નાનો પણ વ્યવહારે મોટા એટલે પ્રમુખ પદ એને આપેલું. પછી હવે આ લોકોને શું છે, કઈ એજન્ડા કેવી રીતે ચરચવો એવું કઈ ખબર હોય નહીં, બધું ટોળાશાહી હાલે. સમજ્યા? સ્ટેપ બાય સ્ટેપ એજન્ડા હોવો જોઈએ કે ભાઈ પહેલા એજન્ડા આ છે, એ વાત પૂરી થાય પછી બીજો એજન્ડા, ત્રીજો એજન્ડા. વાટાઘાટો નીકળી એમાંથી. હું આગે બેહીને સાંભળતો હતો તો પ્રમુખ હતા, એ પ્રમુખે કંઈક પોતાનો વિચાર વિમર્શ કર્યો. તો બીજા હતા એ થોડા ઉંમરવાળા હોય, એ કે બેસાને મનો, તને શું ખબર પડે, તને પ્રમુખ કરી દીધો એટલે. મેં કીધું જોતો રહ્યો. પછી મારે તો એક જ વાત હતી, એ નીકળે ને તો હું દરવાજો બંધ કરીને હું નિરાતે શાંતિથી. મીટિંગો લાંબી હાલે. પછી મીટિંગને અંતે નિષ્કર્ષ કાંઈ નીકળો જ નહીં.
સમજ્યા? એ બધા ગયા. બીજે દિવસે એ સમાજના અમુક 2 હરિભક્તો હતા, સવારે દર્શને આવ્યા. પછી બેઠા હતા. પછી મેં કીધું એમને, મેં કીધું તમે કોઈ દિવસ કોઈ સમાજ, ઇતર સમાજમાં ક્યાંય ગયા છો? કોઈ સામાજિક ઇતર પ્રોગ્રામમાં કોઈ દી તમે જોયા છે? મેં ક્યારેક જવું જોઈએ, ક્યારેક ઇતર સમાજો કે ઇતર સંસ્થાઓ કે એ જે કંઈક પ્રોગ્રામ કરતા હોય, કામકાજ કરતા હોય, અથવા તો એવા કોઈ સામાજિક પ્રોગ્રામમાં હોય કે સામાજિક સંસ્થા હોય, એમાં ક્યાંક જોડાવવું જોઈએ, એની સેવામાં ક્યાંક પણ. તો મેં કે તમને ખ્યાલ આવે કે સમાજ કેવી રીતે ચલાવાય. મેં વાત કરી, મેં કીધું આ વાત હાલતી હતી ને એમાં પ્રમુખશ્રીને ગમે તેમ કહી દીધું. મેં કીધું એ વખતે તમારા સમાજના પ્રમુખ છે એનું અપમાન એટલે સમાજનું અપમાન કહેવાય, એ વ્યક્તિગત નથી. માટે જે સમયે જે સ્થાનમાં જે વડીલ હોય, મોટેરા કર્યા હોય, એના નિયંત્રણમાં, એના હુકમમાં, એને જે નિયમો બાંધ્યા હોય એને ફોલો કરવા જોઈએ. તો જ બધાને સુખ આવે, એ વિના ના આવે. એમ હા, તમારી પાસે સારા વિચારો હોય તો તમે એને વિમર્શ કરી શકો છો. એવું કંઈ નથી એ કેમ જ કરવું. પણ જો યોગ્ય હોય તો એને બધે ફોલો કરવો જોઈએ. અને એનો જે કંઈ નિર્ણય યોગ્ય ન હોય તો કહેવાની મર્યાદા હોય છે, વિવેકથી. સમજ્યા? સીધા વિપક્ષની જેમ સીધા વિરોધોનો વાવટાનો ફરકાવાય. માટે લાજ રાખવી, મર્યાદામાં રહેવું, મોટાના નિયંત્રણમાં રહેવું. ચોથો ધર્મ વેદમાં લખ્યો છે તે આ ચારેયના નિયંત્રણમાં રહે તે જ મનુષ્ય છે. મનુષ્ય વસ્ત્ર પહેરે છે અંગ ઢાંકવા માટે. વસ્ત્ર પહેરે અને અંગ ન ઢકાય તો તેને નગ્ન કહેવાય. તે રીતે જ મર્યાદા, લાજ અને ધર્મ વિનાનો મનુષ્ય કયો એ પણ એવો જ કહેવાય, વસ્ત્ર વિનાનો નગ્ન જ કહેવાય. માટે મર્યાદા, લાજ, ધર્મ એ રાખવો, વિવેક રાખવો. જે કોઈ પણ બાબત હોય તે શીખ્યા વિના આવડે નહીં. હા, આ બધું શીખવું પડે. સમજ્યા? વડીલો પાસેથી, ગુરુજનો પાસેથી, ભગવાનના મોટા સત્પુરુષો, એ સત્શાસ્ત્રોની જે કથા કરતા હોય તે કથામાંથી. મનુષ્ય હોવા છતાં જ્યાં સુધી રીતને ન શીખે ત્યાં સુધી તે મનુષ્ય કહેવાય નહીં. આ બધું શીખવું પડે. અને આ બધું શીખવા માટે સહેજે બધી સમાજમાં મળતું રાખીને ભળવું પડે. એકલો એકલો આઘો આઘો રહે એમાં કોઈ દી મર્યાદા, વિવેક આવે નહીં. સમૂહમાં રહે તો જ આવે. તમારા ગૃહસ્થમાં જ્યાં હજુ પણ ક્યાંક ક્યાંક સંયુક્ત કુટુંબ પરિવારો રહે છે,
2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, વડીલોની હાજરી હોય અને સંયુક્ત કુટુંબો રહેતા હોય, ભેગા રહેતા હોય, એક જ રસોડે રાંધી ખાતા હોય અને વડીલોનું જ કહ્યું ને થતું હોય, એના મર્યાદામાં હવે રહેતા હોય, આવા કુટુંબ પરિવારમાં જોઈશો તો અત્યારના જમાનામાં પણ એના છોકરો ભલે ઇંગ્લિશ મીડિયમ ભણતા હોય તો પણ એમાં વિવેક દેખાશે. અને જે સેપરેટ થઈ ગયા છે એના તો છોકરા તો ઠીક છે, એમાં પોતામાંય વિવેક ન હોય. એમાં પાછલી પ્રજામાં શું વિવેક આવે? કારણ કે એ બે સ્વતંત્રપણે ગમે તેમ લુગડા પહેરે ને ગમે તેમ રખડે ને ગમે તેમ ભટકે ને ગમે ત્યાં જાય ને, તો છોકરાઓ એમાંથી શીખે બધું. એટલે કોઈ પણ બાબત છે એ શીખાવીને આવડે નહીં અને સમૂહમાં રહેવાથી શીખાય છે. મનુષ્ય હોવા છતાં જ્યાં સુધી રીતને ન શીખે ત્યાં સુધી તે મનુષ્ય કહેવાય નહીં. સમજ્યા? તમારે ગ્રહસ્થમાં દીકરાના લગ્ન થાય અને વહુ ઘરમાં આવે, એ વહુ સાસુના સાનિધ્યમાં રહે તો એને વ્યવહારની ખબર પડે ને હગા સંબંધીને ઓળખતા થાય. કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, વિવેક રાખવો. પણ પરણીને આવ્યા ને બીજે દિવસે ચૂલો નોખો તો એમાં વ્યવહારિક ગુણો કોઈ દિવસ આવે નહીં, કે મર્યાદા પણ આવે નહીં. બાકી તો આયુષ લઈને આવ્યા છે, જીવન તો બધા જીવે. માણસમાં જ્યારે માણસાઈના શુભ ગુણ આવે ત્યારે તે પૂરો માણસ કહેવાય છે. હા, ભગવાને મનુષ્યનો જન્મ તો આપ્યો એટલે માણસ તો કહેવાના, પણ દયા આદિક જે માણસાઈના ગુણ છે એ ગુણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માણસ ન કહેવાય. હે, અત્યારે આ કોરોનાની મહામારી ચાલે છે, આપણે ઘણીક વખત એવા સમાચારો સાંભળતા હોઈએ છીએ કે અમુક માણસોની એવી માણસાઈઓ છે કે કોરોનાથી જે દુઃખી થયેલા માણસોની કોઈને કોઈ પ્રકારે સેવામાં લાગ્યા છે. અને ઘણાને જોતા આપણને દુઃખ થાય કે કોરોનાનો લાભ ઉઠાવે છે. ઔષધો, ઇન્જેક્શનો, ઓક્સિજનો, એના કાળા બજારો કરે છે. આને માણસાઈ ન કહેવાય. દેશકાળ સારા હોય અને કદાચ 2 પૈસા વધારે કમાણો હોય તો ઠીક છે, પણ અત્યારે તો દેશકાળ બહુ વિપરીત છે, દયાજનક છે. અને એ વખતે જો માણસમાંથી દયા નાશ પામી જાય તો એ આસુરી વૃત્તિ કહેવાય. એમાં અસુરમાં કાંઈ ફરક નહીં.
વિપ્રમાં જ્યારે વિપ્રના ગુણ આવે ત્યારે તે પૂર્ણ વિપ્ર કહેવાય છે. ક્ષત્રિય જ્યારે ક્ષત્રિયના ગુણ શીખે ત્યારે તે પૂરો ક્ષત્રિય કહેવાય છે. માંસ ખાય અને મદિરા પીવે તેનાથી તે લગારી ક્ષત્રિય કહેવાય નહીં. આ ભરતખંડમાં મનુષ્યનો જન્મ મળે છતાં પણ 4 વર્ણના કેટલાય મનુષ્યો દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર એ પાપોને નિર્લજ કે નિર્મર્યાદ થઈને વારંવાર કરે છે. હવે આને દેહ માણસનો મળ્યો પણ માણસ ન કહેવાય. એ અત્યારે પરમેશ્વરની ઈચ્છા એવી છે કે જે અધર્મી હશે એ તેને લેશ માત્ર સુખ નહીં રહે. એ બ્રહ્માના સમાન ભોગ સુખ મળ્યા હશે તો પણ ધર્મ નહીં હોય તો તે સુખ રહેશે નહીં. સ્વામી કે અત્યારે વર્તમાન કાળે ભગવાનની એવી ઈચ્છા છે કે અધર્મ હશે ને લેશ માત્ર સુખ નહીં રહે. હા, કદાચ 5 દાડા સુખ જેવું દેખાતું હશે પણ અંતે સુખ નહીં રહે. મારે કદાચ બ્રહ્માના જેવા સુખ હશે તો શું, એવા ભોગ સુખ એને મળ્યા હશે પણ જો એમાં ધર્મ નહીં હોય તો અંતે સુખ રહેશે નહીં. કેમ કે સુખ માત્ર ધર્મ વડે છે. જ્યારે ધર્મનો ત્યાગ કરીને અધર્મને માર્ગે વળે ત્યારે સુખ પલાયન થઈ જાય છે. મોટા મોટા હિરણ્યકશિપુ, રાવણ, કંસ, પાંડવ, કૌરવો બધે સમ્રાટ હતા પણ જ્યારે અધર્મને માર્ગે વળ્યા ત્યારે અંતે સુખ રહ્યું નહીં. અધર્મી માણસના અંતરનું સુખ ભગવાન ખેંચી લે છે. બહુ સરસ શબ્દ વાપર્યો સ્વામીએ કે અધર્મી માણસના અંતરનું સુખ ભગવાન ખેંચી લે છે. કદાચ આ લૌકિક સંપત્તિ ઘણીક હોય તો પણ એ સંપત્તિ જ એને દુઃખરૂપ થઈ જાય અને એના સંપત્તિ, વૈભવ, ભોગો બધું હોવા છતાં એના અંતરમાં સુખ રહે નહીં. અંતરમાં રોજ એને બળિતરા જ હોય, લાઈ લાગી હોય, અનંત પ્રકારની ઉપાધિઓ, ટેન્શનો, સુખ ના રહે. એ ભગવાનને તોપ કે લશ્કરની જરૂર પડતી નથી. ભગવાન કોઈ દિવસ કોઈને લાકડી લઈને મારતો નથી. બસ ભગવાન તો અંતર્યામી છે. જ્યારે માણસ અધર્મના માર્ગે ચાલવા માંડે ત્યારે એ અધર્મરૂપ જે પાપ એ પાપે કરીને દુઃખી થાય. એની બુદ્ધિ એવી પ્રેરાય અને એ બુદ્ધિએ કરીને દુઃખી થઈ જાય. ભગવાનને તોપ કે લશ્કરની જરૂર પડતી નથી. એ તેમના સંકલ્પમાં જ બહુ બધું સામર્થ્ય રહ્યું છે. બસ સંકલ્પ માત્ર કરીને અનંત કટુ બ્રહ્માંડો છે. એ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ પણ ભગવાનના કેવળ સંકલ્પ માત્રથી થાય છે. તો પછી એકાદ જીવ તો એને લેખામાં જ ક્યાં છે? રાજ્ય, ધન અને નારીનું સુખ તો એ આવતું જતું રહેશે.
આ લૌકિક સુખ છે એ કાયમ નથી, એ અંતવત સુખ છે. સમજ્યા? એ અવિનાશી નથી, નાશવંત છે. રાજ્યના સુખ કાયમ નથી રહેતા. આજે રાજ્ય સિંહાસન ઉપર બેઠો હોય, કાલે બીજો ચડાઈ કરીને જીતી લે તો બીજાના હાથમાં વયું જાય. હે ભાઈ, આજ બીજી મેં છે તો પછી મારે ત્યાં ધનનું સુખ એ કાયમ રહેતું નથી. નારીનું સુખ રહેતું નથી. દેહ છે, નાશવંત છે. કયો આવતું જતું રે. એ નીતિ અને અનીતિ તેનું દ્વાર છે. સમજાણું? રાજ્ય, ધન, નારી વગેરે લૌકિક જે ભોગ છે, લૌકિક જે સુખ છે, એ સુખનું કારણ નીતિ છે અને દુઃખનું કારણ અનીતિ છે. જેટલું નીતિમાં રહેવાશે, ધર્મમાં રહેવાશે, એટલું સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે અનીતિ અધર્મ કરશે ત્યારે સ્ત્રી ધનાદિકનું સુખ રહેશે નહીં. અનીતિ દુઃખને આવવાનું અને સુખને જવાનું દ્વાર છે, અને નીતિ છે તે જ ઈશ્વર કહેવાય છે, અને અનીતિ છે તે અધર્મ કહેવાય છે. જે નીતિમાં ચાલે છે તેને પરમેશ્વર સુખ આપે છે, અને જે અનીતિમાં ચાલે છે તેને દુઃખ આપે છે. કર્મ ફળના પ્રદાતા પરમેશ્વર તો એ સુખરૂપ જ છે. એ જ પરમાત્મા અત્યારે ભૂમિ ઉપર અનુપમ પ્રગટ રૂપમાં વિરાજે છે. કર્મ ફળના પ્રદાતા ભગવાન છે, એક પરમેશ્વર છે. આદરાન સ્વામી કે એ જ પરમાત્મા, એ જ ભગવાન, એ જ પરમેશ્વર પોતે સાક્ષાત આ ભૂમિને વિષય મનુષ્ય રૂપનું ધારણ કરી અને સ્વામિનારાયણ રૂપે બિરાજે છે. પરમેશ્વર તો એવા સમર્થ છે કે તેઓ દૂર હોવા છતાં પાસે છે અને સમીપ હોવા છતાં દૂર છે. બસ પરમાત્મા તત્વ એવું છે. એ દૂર હોવા છતાંય પણ પાસે જ છે. ભગવાનના નિષ્ઠાવાન અને પ્રેમી જે ભક્ત છે, ભગવાન અંતર્યામી રૂપે અખંડ એની સાથે રહે છે, અને એને અનુભવાય છે કે ભગવાન મારી સાથે છે. અને જે અનીતિમાં ચાલે છે એમાં ભગવાન તો અંતર્યામી રહ્યા છે, પણ એને એવો કોઈ અહેસાસ નથી થતો કે ભગવાન મારી સાથે છે, એને દૂર છે. સમજ્યા? પરમેશ્વર તો એવા સમર્થ છે કે તેઓ દૂર હોવા છતાં પાસે જ છે, અને સમીપ હોવા છતાં દૂર છે. કદાચ ભગવાનની ભેગા જ રહેતા હોય ને તોય પણ લાખ ગાઉનું છેટું થઈ જાય. અને કદાચ કોઈ ભક્ત ભગવાનની આજ્ઞા કરીને અથવા એના કર્મ સંબંધે કરી અને એ કદાચ લાઘવ છેટે હોય ને
તો પણ ભગવાનથી એક રંચ માત્ર છેટે નથી. મહારાજ કે જે ભગવાનનો પ્રેમી ભક્ત છે અને ભગવાનનો વિયોગ સહન ન કરી શકે, ભગવાન સંબંધી પંચ વિષયને જ ભોગવીને સુખ માનતો હોય, એવા ભક્તને ભગવાન જ્યારે પરદેશ જવાની આજ્ઞા કરે અને જો એ આજ્ઞા કરીને પરદેશ જાય છે તો ભગવાન પણ એની સાથે છે. કેમ કે જેમ એ ભક્તને ભગવાન વિના નથી રહેવાતું, એવી રીતે ભગવાનને પણ એવા ભક્ત વિના રહેવાતું નથી. માટે ભગવાન પણ અખંડ એની સાથે જ છે. અને કદાચ ભગવાનની સાથે જ રહ્યો હોય, સમીપમાં જ હોય, પણ જો એ ભગવાનના ગમતામાં ન રહેતો હોય તો ભેગો હોય તો પણ ભગવાનથી લાખ ગાવ છેટે છે. આ બાબતને તો જે શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય હૃદયમાં સમજી શકે છે, એ પરમેશ્વર નીતિવાળાની નજીક છે, અનીતિવાળાથી દૂર છે. બસ માટે નીતિનો માર્ગ પકડવો. એ નીતિ એટલે શિક્ષાપત્રી. બસ શિક્ષાપત્રીમાં જે નિયમો કીધા છે બધી નીતિ છે, અને એમાંથી જે કંઈ નિયમનો ત્યાગ થાય, હળવું કરીએ તો સમજવું કે એટલી આપણામાં અનીતિ આવી. શુદ્ધ બુદ્ધિવાળા એને આ દેખાય છે, પણ કુમતીને તે દેખાતા નથી. જે નીતિ છે તે જ પરમેશ્વર છે. ભગવાન છે એ ધર્મ સ્વરૂપ છે, નીતિ રૂપ છે. નીતિ ધર્મ એ પણ એક ભગવાનનું સ્વરૂપ છે. જે નીતિ છે તે જ પરમેશ્વર છે, અને અનીતિ છે તે જ અધર્મ છે. તેને સુમતિ મનુષ્ય જાણે છે. તેથી તે નીતિને ગ્રહણ કરીને ચાલે છે. જે સુમતિ જેનું હોય છે તેને અમે અમારી પાસે રાખીએ છીએ, અને જે અમને કુમતિ મનુષ્ય દેખાય છે તેને અમે તરત જ દૂર કરી દઈએ છીએ. જે પાર્ષદો શ્રીહરિની સાથે કાયમ રહેતા હતા તેની પણ શ્રીહરિ રોજ તપાસ કર્યા કરતા હતા. કેમ? જે મન ફરી જતા વાર લાગે નહીં. હા, કોઈના ઉપર ક્યારેય પણ કાયમ માટે આંધળો વિશ્વાસ મૂકવો નહીં. આજે મનુષ્ય સારો હોય, કાલ મન ફરી ગયું હોય. એમ આપણે એના જોગમાં આવ્યા ને ત્યારે સારો જ હતો, સમજ્યા? ત્યારે સારો જ હતો, અને સારું હતું એટલે એના પર વિશ્વાસ મૂક્યો. હા, પણ પછી એને તપાસતો રહેવો જોઈએ. જો એને તપાસીએ નહીં ને આપણે મનમાં ઠરાવ કરી લીધો માણસ સારો જ છે, માણસ સારું છે, તો હવે એનું મન ક્યારે ફરી ગયું આપણને ખબર જ ના હોય. કયો પછી કંઈક વિપરીત પરિણામ આવે ને ત્યારે ખબર પડે તો મોડું થઈ ગયું હોય. કયો માટે મન ફરી જતા વાર લાગે નહીં. જેનું મન ફરી જાય તે સત્સંગમાંથી તરત જ બહાર નીકળી જાય છે. હા, મન ફરી જાય પછી સત્સંગના નિયમો પાળી શકે નહીં, અને સત્સંગના નિયમો પાળવા કઠણ પડે, અને છેવટે સત્સંગ મૂકીને જાય. અને મન ફરી જતા વાર ન લાગે. જ્યાં સુધી સમજણ કાચી હોય છે ત્યાં સુધી મન તરત બદલાઈ જાય છે. સમજણ કાચી છે, ભગવાનને ઓળખવામાં કંઈ કાચબ છે,
સત્સંગ ઓળખાણો નથી, ભગવાનની નિષ્ઠા થઈ નથી, ભગવાનનો મહિમા સમજાણો નથી, ભગવાનના સંતો હરિભક્તોનો મહિમા સમજાણો નથી, એને ઓળખા જ નથી ભગવાનના સંતો હરિભક્તોને. જેમ સેમ જો ઓળખા હોય તો એ કોઈ દિવસ સત્સંગ મૂકીને બહાર જાય જ નહીં. કદાચ કોઈની પ્રકૃતિ ઠીક ન દેખાતી હોય ને એને યોગ્ય કરીને એને ગુણ અવગુણ આવ્યા કરતો હોય તો પણ મહારાજ કાર્યાણીના બીજા વચનામૃતમાં કે એ સત્સંગ મૂકીને કોઈ દી જાય નહીં. શું કામ? તો એટલું તો એ સમજે છે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, માટે એ સત્સંગ મૂકીને જાતો તો નથી જ. એટલું તેને સમજાણું છે. સમજ્યા? જ્યાં સુધી સમજણ કાચી હોય ત્યાં સુધી મન બદલાઈ જાય છે, અને મન બદલાઈ જવાનું કારણ વિષયના જોગ થાય ને એટલે મન બદલાઈ જાય. સમજ્યા? હા. સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ છે ને બહુ ભૂંડો છે. પારકું ધન કે પારકી સ્ત્રી એનો જો વધારે પડતો યોગ થાય તો ગમે એવો ધીરજવાન હોય ને તો એની ધીરજ રહે નહીં અને મન ફરી જાય. માટે પારકા ધનથી ને પારકી સ્ત્રીથી દૂર રહેવું. બને ત્યાં સુધી એનો પ્રસંગ કરવો જ નહીં, થવા દેવો જ નહીં. સમજ્યા? માંગરોળમાં વણિક પૂતળીબાઈ કરીને બહુ સારા હરિભક્ત હતા, રામાનંદ સ્વામીના શિષ્યો, જે માંગરોળમાં ગોર્ધન શેઠ થઈ ગયા ને એમના ફઈબા. રામાનંદ સ્વામીને વિશે ભગવાનપણાની બુદ્ધિ હતી. આવી ભાવનાથી ગુરુને સેવતા. ગુરુને પણ અનંત વિશ્વાસ હતો. હવે ગામના કોઈ બીજા બૈરાઓ સ્વામીને દર્શને આવ્યા છે અને એને કઈ ભાવનાથી સેવા કરવાની હતી. એના જે કડલા પહેર્યા હતા ને કડલા ઉતારીને સ્વામીના ચરણમાં મૂકી દીધા દાનમાં. હવે સ્વામી તો સાધુ, હવે એને તો ગામડા ફરવા આ બધું ક્યાં જોખમ ભેળી રાખે. એટલે ઓલા પૂતળીબાઈ હતા એમને કીધું કે હમણાં તમારા ઘરમાં રાખો, પછી અમારે જરૂર પડશે ત્યારે મગાવી લઈશું. કે 84 કરવી છે કે બ્રાહ્મણોને કન્યાદાન દેવું કે બ્રાહ્મણોના દીકરાઓને કંઈ જનોઈ દેવા શુભ કામ હશે ત્યારે નાણાંની જરૂર પડે તે ત્યાંને ભાંગી નાખશું અને પ્રસંગ ઉજવશું. આવી ભાવનાથી સ્વામીએ તો એમને સાચવવા દીધા. પણ એ પારકા ધનનો યોગ થયો ને મન ફેર્યું. કયો? અને સ્વામીને જ્યારે જરૂર પડી ત્યારે માંગણી કરી તો તરત બોલ્યા, ભરી સભામાં કીધું કે એ તો ગુરુ તમે પાછા આપી દીધા છે, એ તો તમે લઈ ગયા છો, તમે મગાવી લીધા છે. બોલો. સ્વામી કે પણ પૂતળી મારે કોઈ જરૂર જ નથી પડી, કોઈ અમે 84 નથી કરી, અમે કોઈ કન્યાદાન નથી આપ્યા, કે અમે કોઈ બ્રાહ્મણોના છોકરાને જનોઈનો કોઈ પ્રોગ્રામ નથી, અમે કોઈ કર્યું જ નથી કાર્ય, તો અમારે પૈસાની જરૂર પડે નહીં તો મગાવ્યા નથી, કોઈ દાન ધર્મ જ નથી કર્યા. ના,
એ તમારી ઉંમર થઈ ગઈ ને એટલે હવે તમારી યાદશક્તિ હળવી થઈ ગઈ, તમને સાંભળતું નથી. રામાન સ્વામી કહે છે પૂતળી, એ સમજી ગયા હતા સ્વામી કાની બુદ્ધિ ફરી ગઈ છે. એ કે પૂતળી, આ દેવદ્રવ્ય છે, ગુરુનું ધન છે, આ નખો જ કરે. હું ગુરુ, અમને તમે એવા સમજો છો, અમે એવા છીએ. લો, ગુરુને ભોઠા પડ્યા ભરી સભામાં. ગુરુએ તો જાતું કર્યું, ઠીક છે પણ પછી સત્સંગની તો ખૂબ સેવાઓ કરેલી હતી પૂતળી ભાઈએ, પણ દેહ મૂક્યો ત્યારે નરકમાં ગયા. આમ થયું. આપણી વાત હતી મન ફરી જાય, આમ છે. સાંભળ્યું? માટે કોઈની રોકડ રકમ હોય કે કોઈના ઘરેણા હોય કે કોઈ હોય ને પછી આપણને એમ કે તમારે લોકર છે ને તો મારું હમણાં હાંચવી દો ને લોકરમાં, તમારા લોકરમાં. મારે લોકર નથી. એને જ્યાં હાંચવું હોય ત્યાં હાંચવે. એ આપણે હાંચવવા લેવું નહીં. હું ખબર રખે ને આપણું મન ફરે તો, આપણા મનને વિશે કુબુદ્ધિ આવે તો આપણે વર્તમાન લોપાય ને. અચ્છા, કદાચ એમ ન થયું ને કદાચ સંજોગ વખત ખાલી ચોરી જ થઈ ગઈ, ચોરાઈ ગયું, હકીકત ચોરાણું, આપણું ઘણું ચોરાણું ભેગું એ ગયું. માનવા તૈયાર થાય કોઈ? અમથું કલંક આવે આપણે. માટે એ બાબત જ નહીં. માટે પારકું ધન હોય કે જેમાંથી ધન ઉપજે એવી કિંમતી પદાર્થો હોય કાંઈ, સમજ્યા? એને જોતા કે એના જોગ થતા માણસની બુદ્ધિ ફરી જાય છે. જે પાર્ષદો શ્રી હરિની સાથે કાયમ રહેતા હતા તેની પણ શ્રી હરિ રોજ તપાસ કર્યા કરતા. લ્યો, મહારાજની સેવામાં જે પાર્ષદો હતા એમ બધા નીતિવાળા જ હતા, તો મહારાજ બધાની તપાસ કરતા, પરીક્ષા તો કર્યા જ કરતા. હા, કેમ? જે મન ફરી જતા વાર લાગે નહીં. જેનું મન ફરી જાય તે સત્સંગમાંથી તરત બહાર નીકળી જાય છે. જ્યાં સુધી સમજણ કાચી હોય છે ત્યાં સુધી મન તરત જ બદલાઈ જાય છે, અને જ્યાં સુધી હૃદયમાં ધન સ્ત્રીની ઈચ્છા રહેતી હોય ત્યાં સુધી તે ત્યાગીને કાચા કહેવાય. હા, મહારાજ કે ત્યાગી થયા હોય અને જો એના અંતરમાં ધનની કે સ્ત્રીની ઈચ્છાઓ રહેતી હોય, મહારાજ કે તો એ ત્યાગી કાચા છે. એને જરૂર ક્યારેક વિઘ્ન થાય, સમજ્યા? નિષ્કુળાન સ્વામી કે અણ ભેટે અભાવ છે, ભેટે ભોગવું છે ભરપૂરજી. જ્યાં સુધી સ્ત્રી ધન પદાર્થનો જોગ ન હોય ત્યાં સુધી એનો ભેખ પાર પડે. પણ આમ કરતા જો એને ક્યાંય એવો યોગ થાય તો ભેખ લજવાઈ જાય. એ ઘન વર્ષે વન પાંગરે,
અત્યારે આ કાળા ઉનાળામાં જુઓ ને તો બધું આખું વન જંગલ છે ને આમાં ભેંકાર દેખાતું હોય, બીક લાગે, બેહામણું લાગે. કયો પણ એ જેઠ મહિનામાં વરસાદ થાય અને તમારે જુઓ ને અઠવાડિયામાં તો કેવું વન લીલું નાઘેર થઈ જાય, ગ્રીનરી થઈ જાય અને બધાને ગમે ને. બસ ઘન વર્ષે વન પાંગરે, એમ ઇન્દ્રિયો વિષય વિકારજી. એમ ઇન્દ્રિયોને જે એના વિષયો છે એનો યોગ થાય એટલે વિકારને પામે. એટલે ભગવાન શ્રી હરિએ સંતોના વર્તમાન બાંધી દીધા, એ દિવાલ બાંધી છે કે એને જોગ જ ન થાય, કે અષ્ટપ્રકારે સ્ત્રીઓનો ત્યાગ, બસ એને યોગ જ ન થાય એમ. ને તો મન બદલાઈ જાય, સમજ્યા? સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય ને મન બદલાઈ જાય છે. જ્યાં સુધી મન બદલાઈ જાય છે ત્યાં સુધી એ ત્યાગી કાચો કહેવાય. બસ હવે એ તો દરેક ત્યાગીઓએ પોતપોતાના હૃદયમાં જોતું રહેવું પડે, અંતર્દૃષ્ટિ કરવી પડે. વર્ણી સંત અને પાર્ષદ બધાની સમજણ એક સરખી હતી કે જે અંદરથી અને બહારથી ત્યાગી હોય તે જ પાકો ત્યાગી કહેવાય. હે બસ અંદરથી ને બહારથી. બાકી બહારથી તો શું છે કે લોકની લાજ મર્યાદા શરમ છે તો ત્યાગ રાખવો જ પડે ને. તેને ત્યાગ થોડો કહેવાય? હે ગુણાતીતાન સ્વામીએ એક બ્રહ્મચારી અને એક સાધુનું નામ લઈને કીધું. સ્વામી કે એને દાંત નથી, શેરડી નથી ખાતા, તે હું એને વૈરાગવાળા સમજવા. બાકી તો દાડમની કળિયું જેવા દાંત હોય ખબર પડે. તે આપણું એમ છે, હે ભાઈ? આપણે દાયા કેવા હારા હરિભગત કહેવાય છે ને, તો પછી નથી કઈ દાયા જોઈ ને. કારણ કે ઘરમાં આવી એક હાથીને 13 તૂટે કેમ કરવું? કયો બાકી તો ધન આવે તો ખબર પડે આપણે કેટલા હારા હરિભગત રહીએ, સમજ્યા? જો આટલું ધન સંપત્તિ આવે ને તો આ ભાભા હોતી પછી સફારી પહેરવા માંડે. બોલો, હા, ભાભા ઇન્સર્ટ કરવા માંડે. બોલો, તો પછી તો ભાભાવ એમ કરવા માંડે તો ભાભાના છોકરાઓને પૂછવું છું. છોકરાઓની વાત ન થાય તો એની વહુની તો વાત જ ક્યાંથી થાય? હે એ તો 60 વર્ષ જીન્સ પહેરે. બોલો, હે 60 વર્ષ જીન્સનું પેન્ટ પહેરી નીકળે. પછી ભલે તાઇફા જેવું લાગે. હા, તો દેખાતું હોય ને બધું એવું, એટલે અમે કહીએ, સમજ્યા? ભગવાને અમને દ્રષ્ટિ તો દીધી છે ને, કંઈક જોતા હોય ને ક્યાંક. કારણ ધન.
વર્ણી સંત પાર્ષદ બધાની એક સરખી સમજણ હતી. ભગવાન શ્રી હરિના સમકાલીન જે બ્રહ્મચારીઓ હતા, સંતો હતા, મહારાજના જે કંઈ પાર્ષદો હતા, એ બધાની એક સરખી સમજણ હતી કે આ જગતમાં જે કંઈ છે યત્કિંચિત પદાર્થ માત્ર એ દુઃખદાયક છે. સુખ તો એક કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિમાં છે. માટે એ બધા મૂર્તિને વળગી રહ્યા હતા. સમજ્યા? એને આ જગતના કોઈ પણ વૈભવો પ્રદાન થતા નહોતા. ગાયકવાડ સરકાર જેવા સરકારમાં એના રાજમહેલોમાં પધરામણીઓ થઈ હોય ને તો એને કારાગૃહ જેવું દેખાય. એને એમાં અહોપણું દેખાય નહીં, લાગે નહીં. એને એમ ન થાય ઓહો પણ છે ને કંઈ રાજમહેલ, કેમ કે એને જ્ઞાને કરીને સ્થિતિ એવી થઈ જાય, એને બધું નાશવંત દેખાય. હવે એ કદાચ ઇન્દ્ર કે બ્રહ્માના સુખને પામ્યો હોય તો પાછો આવે, એમાંય ન બંધાય તો અહીં શું બંધાય? મહારાજ કે અંદરથી અને બહારથી ત્યાગી હોય તે પાકો છે. એ ભગત આપણું આવ્યું. સમજ્યા? આમાં પાકાની વ્યાખ્યા કેમ કરવી? ઉપરથી જોઈ તો પાકા દેખાતો હોય, અંદરથી મારું કાચું નીકળે ક્યારેક. પેલું કાર્બનથી પકાયું હોય ને, મારું ઉપરથી પીળું થઈ ગયું હોય, બોલો પાકી ગયું હોય. સુધારોથી ખબર પડે માય કાચું છે. એ મારું સત્સંગમાં ઘણી વખત એવું લાગે. ઉપરથી એવા વર્તન દેખાડતા હોય ને તો આમ ત્યાગ ને વૈરાગ ને બધી રીતે પણ ક્યારેક કાચું પણ નીકળે. એ આપણા સત્સંગમાં ત્યાગી અને ગ્રહસ્થનું જે વર્તન છે તે તો દર્પણના જેવું છે. મહારાજ કે આપણા સત્સંગમાં જે ત્યાગી છે કે જે ગ્રહસ્થ એના વર્તન દર્પણ જેવા છે. ઉઘાડું તરત કહી દે. દર્પણ અરીસો, અરીસાની હામાં જઈને ઉભા રહ્યો એટલે તરત ખબર પડે આપણું રૂપ કેવું છે. જેવું આપણું રૂપ હોય ને એવું દેખાય. એમ આ સત્સંગમાં ભગવાન શ્રી હરિએ એવા વર્તમાન બાંધી દીધા છે, ગ્રહસ્થ અને ત્યાગીના નિયમો બાંધી આપ્યા છે. એ દર્પણ જેવા છે, તરત ખબર પડે. પછી ત્યાગી હોય કે ગ્રહી હોય, કેટલા કાચા છે ને કેટલા પોચા છે બધું ખબર પડે. કાચા પોચાનું કહી દે, વર્તમાન જ કહે. અને કદાચ દંભ કરવા જાય તો એક દી બે દી હાલે. કદાચ ભોળા માણસોને બે જણાને છેતરી શકો, કઈ આખી દુનિયા ભોળવાઈ નથી જવાની. અંતે ઉઘાડું થયા વિના રે પણ નહીં. આપણા સત્સંગમાં ત્યાગી અને ગ્રહસ્થનું જે વર્તન છે તે તો દર્પણના જેવું છે. સમજ્યા? તરત દેખાય આવે. પણ આ કોને દેખાય? કે જેને સત્સંગ કરી અને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય ને એને દેખાયો. હા, બાકી તો ગુરુ ચેલો બે ભેગા બેન ગાંઠિયા ખાતા હોય એમાં શું ખબર પડે? તો પછી કેમ બચવાતા? તારે બચવાતા કે 250 ગ્રામ લેતો જાઓ પછી ખાઈએ. થોડોક રેડિયો ચા કરીએ, એ મોજ હતી. બીજું હું? મારે કે તરત દેખાય આવે, પણ બધાને દેખાય નહીં. ઘણીક વખત શું છે કે પોતાને જોતા વિષયનું પોષણ જ નથી થતું હોય તો એમાં ક્યાંથી દેખાય? સમજુ ડાયા હોય એને દેખાય.
જેમ પાણી મરદાને હંગરે નહીં, બહાર કાઢી નાખે, તેમ સત્સંગનું પણ સમજવું. આ સત્સંગ રૂપી સમુદ્ર છે. જેમ સમુદ્ર છે, સમુદ્રમાં અનંત પ્રકારના જળચર પ્રાણીઓ રહેશે, આનંદથી કિલોલ કરે હાવ, પણ જ્યાં સુધી એમાં જીવ હોય ને ત્યાં સુધી. એમાંથી જીવ ગયો એટલે તરત એના પાણીના તરંગો કાંઠે કાઢી નાખે તરત જ, પછી હંગરે નહીં. એમાં સત્સંગ રૂપી સમુદ્ર એવો છે કે જ્યાં સુધી નિયમ ને ધર્મ હોય ત્યાં સુધી સત્સંગમાં રહે, અને નિયમ ધર્મ ગયા એટલે એની મેળે માગ દઈ દે. સત્સંગ તો કોઈને કાઢતો નથી, એ સત્સંગમાંથી આપમેળે માગ દઈ દે, કારણ કે ટકી શકે જ નહીં, રહી શકે જ નહીં એમાં. મહારાજ કે જેમ પાણી મરદાને હંગરે નહીં, બહાર કાઢી નાખે, તેમ એ સત્સંગનું પણ સમજવું. જ્યાં સુધી સમજણ પરિપક્વ નથી થતી ત્યાં સુધી તેના ઉપર ભય રહ્યો છે. આમ છે, સમજણ જ્યાં સુધી આવી પાકી નથી કરી ત્યાં સુધી ભય છે કે ક્યારે સત્સંગમાંથી નીકળી જવાય, કલ્યાણના માર્ગમાંથી પડી જવાય. આ ભય છે. માટે સમજણ દ્રઢ કરવી, ભગવાનની નિષ્ઠા દ્રઢ કરવી. કયો હા, સમજણમાં એટલું જ કે આ જગતના યત્કિંચિત કાંઈ પણ પદાર્થ માત્ર જે કાંઈ જોયામાં, સાંભળ્યામાં, કઈડામાં, સુંગામાં આવે છે એ બધાય નાશવંત છે અને દુઃખરૂપ છે ને વિકારવાન છે. એમાં કોઈ કાળે સુખ છે જ નહીં. એ તો કેવળ બાબત એટલી કે આ દેહ ધર્યો એટલે દેહનું ગુજરાન એનાથી થવાનું છે, એટલે એનાથી ગુજરાન કરવાનું રહ્યું. એ વિનાનું કોઈ સુખ છે જ નહીં. નાશવંત છે બધી. અવિનાશી તો ભગવાન છે, ભગવાનનું ધામ છે, ભગવાનના પાર્ષદો છે, બસ એ અવિનાશી છે. ત્યાં કોઈ દુઃખ જ નથી. બાકી તો અહીં ભાભાઓને પૂછીને એટલે ભાભો એમ કે કાંઈ વાંધો નહીં, ભગવાનની દયા બહુ સારું છે, ટેસડા છે. એ તો બહારથી બોલવાનું છે ટેસડા છે, અંતરમાં કેમ હોય? અંતરમાં કેમ? તો પછી અંતરમાં તો બધું એમ છે. અંતરમાં તેમ હાલો થોડો રોટલાનો વાંધો છે એટલે અહીં રહીને કે અહીં તે રહેવાતું છે, હમણાં ન વૈયા જાય. એ દુઃખ જ કહેવાય ને એમ. એ એક પ્રકારનું અંતરમાં, કેમ કે એ દુઃખ કોઈને કહેવાયતું નથી બહાર, પણ અંતરમાં એ સમજે ઓલા બોરડીની લાલની જેમ હલકા તો કરે જ. હા બચવાતા એ બા છોકરાઓને ન ખબર પડે બોરડીની લાલ, કે બોરડી જ નથી જોઈ તો. હા, એ બોરડીનો ઝીણો એવો કાંટો હોય, આખો આમ ઝીણો એવો, એ ક્યાંક વાગી ગયો હોય ને, હવે કાંટો ઝીણો એવો હોય તો વાગ્યો કેટલો ગુંડો હોય, અને આમ જોવો તો દેખાય પણ નહીં, પણ એ ઊંઘ ન આવવા દે, આખી રાત હલકે એમ. આ ઝીણી ઝીણી બાબતો છે ને અંતરમાં હલકા કરે, સમજ્યા? લવકારા લે. કંઈ ખાવાની ઈચ્છા રહી જતી હોય ને મળતું ના હોય, અથવા તો હદતું ન હોય ને ઓલા દેતા ન હોય, ડૉક્ટર ના પાડી હોય કે ભાઈ હવે આ ભાભાને બહુ આવું દેતા નહીં. હા, એટલે ઓલા થોડું હળવું રાખે, અને ભાભાને પછી ગાંઠિયા ખાવાનો સંકલ્પ થાય ને ગાંઠિયા હદતા ન હોય, લુગડું બગડી જતું હોય, એટલે ઓલા દે નહીં, એટલે આને દુઃખ રહે મનમાં, મન દેતા નથી, મન ખાવા દેતા નથી. એમાં હાજા માંદા હોય, જો ખબર કાઢવા આવે તો રોવાનું શરૂ કરે, એ મારું કોઈ ધ્યાન રાખતા, મને ખવડાવતા નથી, મને ખાવા દેતા નથી. એટલે બોલો
લોકોને એમ થાય આ કોઈ સેવા જ નહીં કરતું, ખાવા જ નહીં દેતા હોય. પણ હવે એ લોકોને ક્યાં ખબર છે કે ભાઈ આને નથી હદ એવું ના પાડી છે. એટલે અંતરના દુઃખની વાત છે. અને સમજણવાળા હોય એને કંઈ દુઃખ જ નથી, કંઈ જોઈએ જ નહીં. તો જે સમયે જે મળ્યું એમાં એને આનંદ છે. ભગવાનનો પ્રસાદ માનીને જે વસ્તુ, જે પદાર્થ, જે સમયે જેવું આ દેહને ઢાંકવા માટે જેવું લુગડું મળ્યું એનાથી ઢાંકીને આનંદથી રહે છે. બોલ, જે સમયે જમવામાં એમ જે મળ્યું તેનાથી ઓઢવું, પાથરવું, રહેવું, કારવું, આશરો જે મળ્યું જે સમયે દેશકાળના અનુસારે એમાં એને આનંદ છે. બસ ભગવાનની એમ ઈચ્છા છે તેમ. અને મહારાજના સમકાલીન જે હતા ને સંતો, વર્ણીઓ, પાર્ષદો, હરિભક્તો, આ હવની સમજણ એક સરખી હતી. માટે એને કોઈ દી ક્યારેય પણ શોક થતો નહીં, ક્યારેય પણ નહીં. ગૃહસ્થ ભક્તોમાં પણ કોઈ દી શોક નથી થયો. કયો કદાચ પોતાના કોઈ પણ સ્વજન દેહ મૂકી ગયા હોય, 20 વર્ષના દીકરાઓ દેહ મૂકી ગયા પણ એનો શોક નથી થયો. એવા પણ સત્સંગમાં ઘણા હરિભક્તો હતા. કાઠી દરબારો આંસોદર ભાંગવા ઉપડ્યા, સમજ્યા? મહારાજ કેલા રેવા દ્યો. મહારાજને એ હતો, હરિભગત હતા પણ તો એવું હાલું આવતું હતું ને આગળથી. હા, મહારાજ કે આત્માન સ્વામીનું ગામ છે ત્યાં જાતા નહીં. તોય ગયા. તો ગામ ભાંગ્યો નીકળ્યા ને એમાં ગામની વાર ચડી ને એમાં યુદ્ધ થયું આમ આમું ને એમાં હાથિયા પડગર મરાણા. કુંડલના રાઈબાઈના દીકરા હાથિયા પડગર મરાણા. તે પછી મરાણા ઘોડી એકલી ઘેરે આવી. ઘોડી ઘેરે આવી એટલે રાઈબાઈને ખ્યાલ આવી ગયો કે હાથીઓ ધામમાં ગયો. તો રાઈબાઈએ તો બોલો કંકુ લાવી અને ઘોડીને ચાંદલો કર્યો. ઘોડીને કે લે એ તું તો મારા હાથીને ધામમાં મૂકીને આવી. બોલો એને જોગાણ ખવડાવ્યું અને હાકર લાવીને ગામમાં વેચી. લોકો પૂછે છે ને આ લાણી છે ને છે, મારો હાથીઓ ધામમાં ગયો ને એની. થાય કોઈ નથી? કોઈ માથી થાય? કેમ કે એને નક્કી હતું કે મારો હાથીઓ ભગવાનના ધામમાં જ ગયો છે. એને શોખ ન થયો. આવી તો સત્સંગમાં ઘણી કથાઓ પડી છે. નાની ઉંમરમાં પતિ ગુજરી ગયા હોય તો બાઈઓએ શોખ નથી કર્યો, પછી સાંખ્યોગ પાળ્યો છે ને જીવન પર્યંત એમ બ્રહ્મચર્ય ધર્મ પાળી અને ભગવાન ભેજ્યા છે. કરિયાણાના મીણબાઈ કેવળ 14 જ વર્ષની ઉંમરે રંડાપો આવ્યો, વિધવા થયા. હવરડે હવે આજે બધું છે સેકન્ડ મેરેજ ને થર્ડ મેરેજ ને, તે દી હતું નહીં. એ જે અમુક કોમમાં ઘર ઘઉણું કે દિયર વટું થતું તો અમુક કોમમાં તો થાય જ નહીં. જિંદગી પર્યંત સેકન્ડ મેરેજ ના થાય. આજે હજી પણ છે અમુક જગ્યાએ. આ યુપીમાં બધી ઠાકોરો છે, ઠાકોરમાં બૈરાન સેકન્ડ મેરેજ ના થાય. છૂટાછેડા લીધા હોય તો જીવન પર્યંત ઘરે જ રહે. અત્યારે તો 3 વખત માંડવ્યા જાય. ઓફિશિયલી લગ્ન માંડવામાં નાખીને કરે. હવે એ લોકોને તો મામા ફૂઈમાં વરે એટલે 2 પક્ષ હરખા જ. અને 2 પક્ષવાળા રડે. અને રડે મરનારને નહીં, જીવે છે ને રડે.
મરનાર તો વયા ગયા. બાબત હવે દીકરી માટે રડે કે હવે આ 14 વર્ષની દીકરીને આખી જિંદગી કેમ કાઢવી? આખી જિંદગી હતી તો બહુ લાંબી બાબત છે. કયો ત્યારે મીણબાઈ હવના માથા પર હાથ મૂકીને કહે છે, પણ તમે મારા માટે શું કામ રડો છો? એટલે મારે તો ભગવાન જેવડો ધણી, અને જે થયું એ ભગવાનની ઈચ્છાથી થયું, અને મને પણ એવી ઈચ્છા હતી. મારે સાંખ્યોગ લેવો હતો તો ભગવાને મારો રસ્તો મોકળો કરી દીધો. બોલ, પછી જીવન પર્યંત સાંખ્યોગ પાળ્યો. પણ શોખ નથી કર્યો. એવા તો ઘણા દાખલાઓ છે સત્સંગમાં. આ બધા પાકી સમજણવાળા કહેવાય. બસ, પાકી સમજણની ખબર ત્યારે પડે. સમજ્યા? કાંઈ પણ બાબતમાં શોખ ન થાય. કરોડોની જાયદાદ હોય ને કદાચ લૂંટાઈ જાય, જતી રહીએ, તોય પણ એનો શોખ ન થાય. મળવાનો આનંદ ન થાય તો જવાનો શોખ નહીં થાય. મળવાનો આનંદ થશે તો શોખ થશે. બસ, કાંઈ પ્રાપ્તિ થઈ અને એમાં આપણે હરખાઈ જઈએ અને આપણે એમ થાય ઓહો હો ભગવાને ખૂબ દયા કરી, ભગવાને ખૂબ દયા કરી, તો સમજવાનું જેદી એ જાય ને તેથી શોખ પણ એટલો થશે અને આઘાત પણ એટલો લાગે અને કદાચ હાર્ટ પણ આવી જાય. ઓલાને તો હર્ષે નહીં તો શોખય નહીં. કદાચ ગમે એટલું મળ્યું તો કે હવે મહારાજની ઈચ્છા હશે તે છે, વાપરશું ધર્માજમ. મહારાજ એટલા માટે આપ્યું છે સારા કામ માટે, તો સારા કામમાં વાપરે. અને ઓલો તો હું છે ગીંગાની જેમ ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે. કયો પછી છેલ્લી વાર હું દેહ મૂકીને, જૂના જમાનામાં તો એવું હતું જ્યાં ડાયટ હોય ને સર્ફ થતા. હવે તો શું હશે કોને ખબર. સમજ્યા? કંઈક હવે તો શું કરે, કંઈક ઓલા બેંકોના લોકરમાં ક્યાંક હોય તો એ બીજા દિવસે તરત ઓલો ડેથ સર્ટિફિકેટ લઈ આવીને નથી કાઢી લીધું હોય. હે, કોમ્પ્યુટરનો વાયરસ થઈ જાય તો થાય. માટે સમજણ દ્રઢ કરવી, પાકી કરવી. આ જગતના કોઈ પણ પદાર્થમાં ક્યારે અંજાઈ જવું નહીં. એના વિના હાલવાનું નથી. કેમ કે દેહનો નિભાવીએ છે. અમે ત્યાગી છીએ. અમે ગમે એટલો લોભના ત્યાગની વાત કરીએ, ધનના નિષેધની વાત ગમે એટલી કરીએ, તો પણ આ સંસ્થાના વ્યવહાર ધનથી જ હાલે છે. કેમ કે જે કાર્ય ધનથી થાય ધનથી જ થાય, એ વાતોથી ન થાય. સત્સંગમાં જે મોટા મોટા કાર્યો થાય, મોટા મોટા ઉત્સવો થાય, એ ધનથી જ થાય. ધન વિના કેવી રીતે થાય? આપણા મંદિરનું કાર્ય છે એ ધનથી જ થાય ને, એ વાતોથી ન થાય. કદાચ અમુક બાબત તમે પંડ સેવા કરી શકો, પણ અમુક તો ધનથી જ લાવવું પડે ને. એમ બસ એનાથી કામ થાય એટલું જ, બાકી બીજું કોઈ સુખ નથી એમાં. માટે એ ધનાદિક પદાર્થની
પ્રાપ્તિ માટે અનિતિ ન કરવી, તો એ ધન તમને સુખદાયી થશે નીતિથી, ધર્મમાં રહીને. અને ઓલું જો અનિતિથી આવશે ને, તમને આમ ઘડીક મીઠું લાગશે, સુખદાયક જેવું જણાશે, પણ પછીથી એવા દુઃખ ઊભા થાય ને તો એ દુઃખના અંત નહીં આવ્યો, એ દુઃખના છેડો ન આવે. અને ઘણી વખત તો એવું જોવા મળે છે કે પાછલી પેઢીને ભોગવવું પડે છે એ દુઃખ. ઓલા તો દુઃખ ભોગવીને વૈયા ગયા, પણ પાછલી પેઢી હજી દુઃખ ભોગવતી હોય, કાંઈક એ માયલું હજી પડ્યું હોય ને, એ વયું જાય ને પછી આને સુખ થાય. ઓલા અનિતિનું જેટલું ભેગું કર્યું હોય ને, એ જ્યાં સુધી આવડા વાહેલા ભોગવતા હોય ને ત્યાં સુધી એને સુખ ન લેવા દે. એ હાવ તળિયા ઝાટક થાય ને પછી આ નવું કમાઈને નવું આવે ને પછી સુખ થાય. આવું ઘણી વખત આવું દેખાતું હોય છે આપણને. માટે ક્યારેય પણ અનિતિ ન કરવી, નીતિમાં રહેવું. જે દેશકાલને અનુસારે જે નીતિ કે જે ધર્મ, જે શાસ્ત્ર પ્રમાણે અથવા લૌકિક કાયદા પ્રમાણે જે હોય એમાં રહીને કરવું. જ્યાં સુધી સમજણ પરિપક્વ નથી થતી ત્યાં સુધી તેના ઉપર ભય રહ્યો છે. અહીંયા ભય જે બતાવે છે ને એ કલ્યાણના માર્ગની બાબત છે. બસ જો સમજણ પક્વ ન થઈ હોય તો મોક્ષના માર્ગમાં એને ભય છે. મોક્ષના માર્ગમાંથી પડી જાય, સત્સંગમાંથી પડી જાય, પાછો કુસંગી થઈ જવાય. પછી કદાચ ઘણી વખત કંઠીને તિલક ચાંદલો રે પણ કુસંગી થઈ ગયા હોય, મંદિરે આવતા હોય, ઘણી વખત સવારે મોટી પૂજા હોતી કરીએ પણ કુસંગી થઈ ગયા હોય. એ ખાલી દંભ જ હોય, ઉપર ચડો ખાલી દંભ, સત્સંગી એટલું. બાકી સત્સંગનું મીજ અંદર રહ્યું ના હોય. જે પરિપક્વ સમજણવાળા છે તે ક્યારેય એ સાંસારિક સુખને ચાહતા જ નથી, ઈચ્છતા જ નથી. બોલો, ભગવાન પાસે ક્યારે માગતાય નથી, કોઈ દિવસ નહીં. મહારાજના સમકાલીન ભક્તોમાં જો સત્સંગમાં ઘણી કથાઓ છે પણ કોઈ ભક્તોએ ક્યારે ભગવાન પાસે માગ્યું નથી. ઘણું સારું, કિંમતી અને દુર્લભ ભોજન જેમાં પછી જો તેની ઉલટી થઈ જાય તો પછી તેને ફરીને ખાવા માટે કરોડ ઉપાય કરે તો પણ મન તૈયાર થાય નહીં. એ ભદ્રેશ, આમ સરસ મજાની બાસુંદી આમ ભક્તિ સ્વામી બનાવેલી હોય અને ઠાકોરજીને ધરાવી હોય અને એવી ઘટ હોય સરસ મજાની. હા, લોટ બોટ નાખીને નહીં આરાનો. હા, તમારે માર્કેટમાં આવે છે એ આરાનો લોટ નાખીને ઘટ કરી હોય એમ. પછી કહેવાય સીતાફળ બાસુંદી ને અંજૂર બાસુંદી ને ફલાણી બાસુંદી, થોડા એસેન્સ નાખી દે, સુગંધ પકડાવી દે એમ. પણ આ તો તબેલાના દૂધથી લાવીને સરસ મજાના ભેંસના દૂધની બનાવી હોય અને એ પછી આમ ગુરુ પીરહતા હોય ને પરાણે પીરીને જમાડી દીધી. હવે એમાં કંઈક માખીને ટાંગો એકાદો આવી ગયો, ખબર ન રહી, અને જેમાં પછી ઉલટી થઈ. કેમ થાય? એને પાછું ખોબો ભરીને મોંમાં નખાય? કયો સ્વામી કે ઘણું સારું, કિંમતી ને દુર્લભ ભોજન હોય, પણ એને જેમાં પછી જો ઉલટી થઈ જાય તો પછી તેને ફરીને ખાવા માટે કરોડ ઉપાય કરે તો મન તૈયાર ન થાય, હુગ ચડે ઉલટાની. એ સંસારના તજી દીધેલા સુખોને જે ત્યાગી ઉલટીના અન્ન જેવા દેખે છે તે જ ખરો ત્યાગી છે. એમ જેને ભેખ લીધો, ગમે તે સંપ્રદાયની દીક્ષાઓ લીધી હોય પણ ત્યાગીનો ભેખ લીધો, ત્યાગી દીક્ષા લીધી, સાધુ સંન્યાસી ફકીર જે કંઈ હોય, એને આ સાંસારિક સ્ત્રી ધનાદિકના જે સુખ છે એને ઉલટી કરી નાખી છે.
અને એવા જો ઉલટીના અન્ન જેવા જો દેખાય તો એ ખરો. સમજ્યા? એ જ સાચો ત્યાગી. અને ત્યાગી શરીર રહે ત્યાં સુધી પોતે તજેલા વિષયને ઉલટીના અન્ન જેવા જ સમજતો રહે, ઠેઠ સુધી, ઠૂંઠામ જાય ત્યાં સુધી. સમજ્યા? એમાં ક્યારેય પણ આસક્ત થાય નહીં, એને ઈચ્છે નહીં, એને અર્થે યુક્તિ પ્રયુક્તિ કાંઈ કળવળ કરે નહીં. 10 ઇન્દ્રિયો અને 11મું મન, તેનાથી જે વિષયોનો ત્યાગ એ ઉલટીના અન્નની જેમ કર્યો હોય તેને ફરીને ક્યારેય ખાય નહીં. અને જો એક ઇન્દ્રિયમાં પણ વિષયનો રોગ હોય, એક ઇન્દ્રિયમાં પણ કોઈ પણ એક ઇન્દ્રિયમાં રાગ હોય ત્યાં સુધી તેનો ત્યાગ કાચો છે. આમ છે, એક આવે એટલે બીજો આવે. સમજ્યા? એ તો નક્કી જ છે. વિષય એવા છે, એક આવે ને અને બીજું આવે. જુગાર રમવા શીખે ને અને પછી દારૂનું લખણ આવે, અને દારૂનું લખણ આવે તો સિનાલવા કરવાનું શીખે. એક આવે એટલે બીજું આવે. સમજે? હા. એટલે કોઈ પણ ઇન્દ્રિયોમાં, કોઈ પણ એક ઇન્દ્રિયમાં કોઈ પણ પ્રકારનો રાગ રહ્યો, હા, એમાંય જો રસનામાં રાગ રહ્યો તો પાછું બધું મોકળું થઈ જાય. હા, રસના જીભડી સ્વાદ. ખાવામાં જો ત્યાગી લોભાણો, કેમ કે એ રસના એ કરીને જ બધી ઇન્દ્રિયોનું પોષણ થાય છે. તો બધી ઇન્દ્રિયો સતેજ થઈ જાય. માટે એને નિરસ જમવું. એ શ્રીહરિ સંતો અને પાર્ષદોની આગળ, હા, શ્રીહરિ સંતો વર્ણી અને પાર્ષદોની આગળ આવી વાતો રોજ બરોજ કરતા. લ્યો, મહારાજ ત્યાગીની સભામાં આવી વાતો રોજ કરતા. એમ છે. એટલે સુકાંત સ્વામીએ લખ્યું, સુકાંત સ્વામી કે ત્યાગીની સભામાં વિષય ખંડનની વાતો ન થાય તો ત્યાગીની સભા જ ન કહેવાય. ત્યાગીની સભામાં તો વિષય ખંડનની જ વાતો હોવી જોઈએ. અહીં જો મહારાજ કેટલા વિષય ખંડનની વાતો કરે છે, ત્યારે જ પાર પડે. અને આવી રીતે મહારાજ વાતો કરતા, અને તેનાથી જેનું દિલ ડરતું રહેતું. હા, આવી વાતો કરે ને એટલે આમ હવને થડકો લાગે છે. કોઈને કદાચ કંઈક સંકલ્પ થતો હોય તો ટળી જાય અને ટાળી નાખે. 5 કોશ જેટલી પોલી નદી કે સરોવર હોય તેને જે તર્યો હોય તે તરી જાય, પણ અપાર સમુદ્ર કે વિશાળ સરોવર હોય તે વહાણ સિવાય તરાય નહીં. એ જે અગમ્ય વાત હોય તેને એ અગમ્ય બુદ્ધિથી સુગમ કરી શકાય છે. મોક્ષની વાત પણ તેવી જ છે. તે મોક્ષની અગમ્ય વાત પણ તેવા ગુરુ મળે તો સુગમ થઈ જાય છે. મોક્ષની વાત, કલ્યાણની વાત, બાકી બધી સંપ્રદાય, બધે પંથોમાં કલ્યાણ તો હવ કે છે, પણ વાત અગમ્ય છે. કયો ઘણી વખત તો ગુરુ કહેવાતા પણ ગુરુને કલ્યાણની વાત હાથ ન આવી તો ચેલાને ક્યાંથી બતાવે. આમ છે. અને હવે તો શું છે કે ગુરુ ને ગાદી ને એ તો એક ઘણી વખત મોજ માટેની બાબત આવી ગઈ. ગુરુ ને ગાદી બેસી ગયા ને ગુરુ થઈ ગયા એટલે એ પૂજા પ્રતિષ્ઠા નાન તેન બધું મળ્યા કરે. એ મોજ છે, સુખ સગવડો વૈભવો. અહીંયા એ એટલા માટે પદે નથી.
સ્વામી કે મોક્ષની વાત તો અગમ્ય છે, એ તો કોઈ એવા અગમ્ય ગુરુ મળે ત્યારે જ એ વાત સુગમ થાય. મોક્ષની વાત તો છે ને આ સત્સંગમાં જ થોડી સુગમ છે, બાકી તો ઘણી વખત બહુ ઊંડી દ્રષ્ટિથી જોઈએ ને તો ઘણાને તો જે માર્ગ જ હાથ નથી આવ્યો એવું લાગે. એ ગુણાતીતાન સ્વામી કે કેટલાય પંથોએ તો ઊંડા ઊંડા કૂવા ખોદ્યા છે. લ્યો પંચમકારે કરીને કલ્યાણ મનાવ્યું છે, કૂવા જ ખોદ્યા છે ને. માંસ મદિરા મૈથુન એને કરીને મોક્ષ માન્યો છે. એવાય પંથો હાલે. હવે એવા પંથોમાં તો ફી ભરીને શિષ્યો થાય. બોલો, ફી મોક્ષની અગમ્ય વાત પણ તેવા ગુરુ મળે તો સુગમ થઈ જાય છે, અને તેવા ગુરુ મળ્યા વિના તો કરોડો જન્મ જતા રહીએ તો પણ મોક્ષ સુગમ થાય નહીં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચામુ સાગરના એકાદશપુરમાં શ્રી હરિએ પરિપક્વ ત્યાગ અને ત્યાગી ગુરુની વાત કહી. એ નામે 78મો તરંગ સમાપ્ત.